નમસ્કાર, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે સરકારે પોલિયો રવિવાર પણ ઉજવ્યો। ગઈકાલે 0 થી 5 વર્ષની વયના બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા। આરએસએસની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે માધવ સ્મૃતિ ભવન ખાતે રક્તદાન કેમ્પનું થયું આયોજન। દિવાળી પૂર્વે લોકોનો ઉત્સાહ વધારવા આઈએમએ હોલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ અને અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણ દૂર કર્યા બાદ મધુરમના સુદામા પાર્કમાં પણ ધાર્મિક જગ્યા તોડી પડાઈ। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનો પ્રવેશ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। પોલિયો નાબૂદીના સખત અભિયાન સાથે શહેરના 42,180 બાળકોને પોલિયો સામે 100% રક્ષિત કરવા કવાયત હાથ ધરાઈ હતી। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રવિવારે પોટાલા માર્કેટ ખાતે બાળકોને પોલિયો વિરોધી ટીપા પીવડાવવાના અભિયાનનું મેયર ધર્મેન્દ્રભાઈ પોસિયા, ધારાસભ્ય સંજયભાઈ કુરડિયા, કમિશનર તેજસ પરમારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તકે ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શહેરના 42,180 બાળકોને વોર્ડ નંબર 1 થી 15માં કુલ 169 બૂથ, 8 મોબાઈલ ટીમ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ટીપા પીવડાવવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। સોમવાર અને મંગળવારે પણ ડોર ટુ ડોર પોલિયોના ટીપા પીવડાવી બાળકોને પોલિયો સામે 100% રક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે 12 ઓક્ટોબરના દિવસે
અને 12 ઓક્ટોબર રવિવારના દિવસે જે પોલિયોના અલગ અલગ જગ્યાએ પોલિયોના ટીપા પાવાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે જુનાગઢ કોર્પોરેશન દ્વારા પોતાલા માર્કેટની અંદર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યાં સંજયભાઈ ધારાસભ્ય શ્રી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન, કમિશનરશ્રી બધા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ત્યાં પોલિયોના ટીપા પાવામાં આવ્યા. પણ આવી જ રીતે સરકાર દ્વારા અલગ અલગ જગ્યાએ કેન્દ્રો ચાલુ કરવામાં આવે છે. તો 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પાવવા જોઈએ. સરકારનો અભિગમ છે કે દેશમાંથી પોલિયો નાબૂદ થવો જોઈએ. એમાં સૌ સાથે મળી આપણે સહયોગ આપવો જોઈએ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરોના વિકાસ વર્ષ અન્વયે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વોકેથોન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે 16 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહનું ઉજવવાનું નક્કી કરવામાં આવે છે. જેના ભાગરૂપે શહેરીજનોની આરોગ્યલક્ષી સુખાકારી જળવાઈ રહે તેમજ લોકોમાં સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી પ્રત્યે જાગૃતિ વધે અને લોકલ વેપારીને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી સ્વદેશી વસ્તુઓ, લોકલ ફોર વોકલ, આત્મનિર્ભર ભારત વગેરે સ્લોગન સાથે વોકેથોન દોડ યોજાઈ હતી. જેમાં કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડીજે જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, દંડક કલ્પેશભાઈ અજવાણી વગેરે જોડાયા હતા. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દીપાવલીના તહેવારોના સમયમાં રક્તની વધુ જરૂરિયાતને અનુલક્ષી સંઘ કાર્યાલય દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભારત માતાનું પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે રક્તદાન માટે લોકોને જાગૃત કરી પ્રોત્સાહન આપવા માટે ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના પ્રમુખ શામજીભાઈ દુધાત્રા, મંત્રી ધવલભાઈ, ગિરનારી બ્લડ ગ્રુપના અગ્રણી સમીરભાઈ દત્તાણી, રોહિતભાઈ બુદ્રાણી, રાકેશભાઈ શેઠ, ડૉક્ટર ભાવિન પઢારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં 82થી વધુ ભાઈ બહેનોએ રક્તદાન કરી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં પોતાનું રક્ત જમા કરાવ્યું હતું. ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના માનદ મંત્રી તરીકેનું દાયિત્વ છે. આજરોજ જુનાગઢ માધવ સ્મારક હેડગેવાર સેવા સમિતિ દ્વારા આજે એક બ્લડ ડોનેશન કેમ્પ છે એમનું આયોજન થયેલું છે. ખાસ કરીને દિવાળીના સમયમાં સિવિલ હોસ્પિટલમાં અકસ્માત, સગર્ભા મહિલાઓ, થેલેસેમિયા પીડિત બાળકો ને ખાસ કરીને રક્તની જરૂર પડતી હોય છે અને ત્યારે આમ માહોલ છે તહેવારનો હોય છે એટલે ખૂબ અવ્યવસ્થા સ્વરૂપે ફેરાતી. તો એના પૂર્વ આયોજન રૂપે ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા આજરોજ માધવ સ્મૃતિ સંઘ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ટ્રસ્ટ દ્વારા આખા વર્ષમાં ઘણા બધા આવા સેવા કાર્યો છે એ સમાજમાં જ્યારે સમય અને સ્થિતિને અનુરૂપ જે જરૂરિયાતો હોય છે ત્યારે સ્વયંસેવકો દ્વારા આ પ્રકારના સેવા યજ્ઞો છે એ કરવામાં આવતા હોય છે. 1984 થી રેગ્યુલર રક્તદાન કરતો આવું છું. ઓન એન એવરેજ વર્ષમાં 2 વખત રક્તદાન કરું છું અને એટલે માનો ને કે કેટલી વખત કર્યું તમે કાઉન્ટ કરી શકો. અને આજે આ ડૉક્ટર હેડગેવાર શતાબ્દી નિમિત્તે હું રક્તદાન કરવા આવ્યો છું. રક્તદાન એ મહાદાન છે. દરેક પુખ્ત વયની વ્યક્તિએ રક્તદાન કરવું જ જોઈએ. રક્તદાનના ખૂબ ફાયદાઓ છે. આજે મારે 61 રનિંગ છે. હું રક્તદાન વર્ષોથી કરું છું છતાં કોઈ પણ જાતનો મને કંઈ પ્રોબ્લેમ નથી. અને આ રક્તદાન કરવાથી આપણે જરૂરિયાતમંદોની જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ છીએ અને એક મોટું જેને કહી શકાય કે દાન આપણે કરી શકીએ છીએ. લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સતત 12મા વર્ષે હરિવાડી ખાતે દર વર્ષની જેમ
આ વખતે લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર અને લિયો ક્લબ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. રવિવારે ફટાકડા વિતરણ કેન્દ્ર ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં શહેરીવાસીઓએ પોતાનું રક્તનું દાન કર્યું હતું. આ બ્લડ કેમ્પમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ખાખી મંડીના મહંત સુખરામદાસ બાપુ, રાજુભાઈ ભોજાણી, બ્રિજેશભાઈ પટેલિયા, જયકિશનભાઈ દેવાણી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર દ્વારા આજરોજ જુનાગઢના થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે થઈ અને જુનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન હરિવાડી દોમડિયાવાડીની બાજુમાં ભૂતનાથ મંદિર પાસે જુનાગઢ ખાતે કરવામાં આવેલું છે. આ આયોજનમાં લગભગ 80 થી 100 લોકો રક્તદાન કરે એ પ્રમાણે રજીસ્ટ્રેશન થયેલું છે અને અત્યારે પણ રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ છે. ધારાસભ્ય શ્રી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ, સંજયભાઈ કોરડિયા, આ બધા આગેવાનો પણ અત્યારે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે અત્યારે પધારેલ હતા અને એક સરસ રીતે જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ દરમિયાન અત્યારે લગભગ 42 જેટલા રક્તદાતાઓ છે એમણે રક્ત આપી દીધું છે અને બાકીના મિત્રો પણ રક્ત આપી રહ્યા છે અને આ રક્તદાન કેમ્પમાં ભાગ લેનાર તમામ રક્તદાતાઓ તેમજ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરનાર તમામ મિત્રોનો હું આભાર માનું છું. ધન્યવાદ. મેં લગભગ 8 થી 9 વાર બ્લડ ડોનેટ કર્યું છે અને રેગ્યુલર આપણે દર 3 મહિને બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી કરીને જે કુપોષિત અથવા તો થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે તેને આપણે બ્લડ પૂરું પાડી શકીએ. ના, દરેકને મારે અપીલ છે કે રેગ્યુલર તમારે પણ બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી કરીને બીજાની આપણે મદદ કરી શકીએ. સમાચારમાં ફરીથી સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ,
કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિકાસ સપ્તાહ અંતર્ગત મેન્ટલી હેલ્થની થીમ ઉપર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતે IMA હોલમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લા તેમજ અન્ય જિલ્લામાંથી પણ સ્પર્ધકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધકોએ મનમોહક રંગોળી બનાવી ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિકાસ સપ્તાહ અંતર્ગત નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ જનરલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા મેન્ટલ હેલ્થની થીમ ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે ડૉક્ટર સોહમ બુચ, સુમિત વડાસરિયાએ માહિતી આપી હતી. રંગોળી સ્પર્ધાનો હેતુ જનતા માટે જનજાગૃતિ અને માનસિક સ્વાસ્થ્યની કલાકારોની પણ સમજ વધે, આ બાબતને લઈને કરાયું હતું. માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પર રંગોળીઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગૌરવભાઈ રૂપારેલિયા તેમજ નિર્ણાયક તરીકે ખ્યાતનામ રંગોળી કલાકાર દીપેનભાઈ જોશી, કલાપ્રેમી કર્મજ્ઞાબેન બુચ, ડૉક્ટર બકુલ બુચ, ડૉક્ટર આરવી કૌર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને ઇનામ આપી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સિવિલમાંથી આપણે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત આજે રંગોળી કોમ્પિટિશન રાખેલી છે. 10 ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવાય છે અને આખો ઓક્ટોબર માનસિક આરોગ્યની જાગૃતિ અવેરનેસ માટે ખૂબ બધા કામો કરીએ છીએ. રેલીઓ ગોઠવી છે, પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, રંગોલી મેકિંગ કોમ્પિટિશન, સ્લોગન રાઇટિંગ, પોએટ્રી રાઇટિંગ, આવા અન્ય કાર્યો છે અને જેમાંથી આજે રંગોળી કોમ્પિટિશનનું આયોજન કરેલું છે, જેની થીમ મેન્ટલ હેલ્થ ઉપર જ રંગોળી હોવી જોઈએ. આ થીમ ઉપર જેટલા પાર્ટિસિપન્ટ દૂર દૂરથી આવેલા, જુનાગઢ સિટી, જુનાગઢ જિલ્લો, ઇનફેક્ટ અમરેલીથી, ભાવનગરથી બી 1-2 જણા આવેલા છે, કારણ કે અમે એટ્રેક્ટિવ પ્રાઇઝીસ પણ રાખેલા છે પ્રેરણા આપવા માટે. તો આશરે અત્યારે 70 થી 80 જણા છે. પર ટીમ 2 થી 3 જણા હોય છે અને અત્યારે આશરે 35 રંગોળી કોમ્પિટિશનમાં થવાની છે આખી મેન્ટલ હેલ્થની થીમ ઉપર. તો આ કાર્યનો હેતુ એટલો જ છે કે આ જે નાના બાળકો છે કે અમુક યુવતીઓ, યુવાનો છે, એ આના વિશે રિસર્ચ કરે કે ભાઈ મેન્ટલ હેલ્થ ઉપર અમે શું શું રંગોળી કરી શકીએ, તો એને માનસિક આરોગ્ય, માનસિક બીમારીઓ વિશે એટલું નોલેજ મળે. આવી રીતે આપણે થોડુંક ન્યૂઝને સ્પ્રેડ કરીએ એટલે બધા પબ્લિકમાં પણ આનું અવેરનેસ વધે. તો બસ આજનો કાર્ય ઘણો સારો જઈ રહ્યો છે અને આગળ પણ અમે પોસ્ટર મેકિંગ ઘણું બધું કરવાના છીએ. કોઈ પણ માણસને એટલું જ સમજવાનું હોય છે કે માનસિક બીમારી એક શારીરિક બીમારી જેવી જ હોય છે, એમાં કોઈ તફાવત હોતો નથી. જેમ શારીરિક બીમારી આપણને તાવ આવે, ઉધરસ આવે, પેટમાં દુખાવો થાય અને આપણે તરત દવા લેવા જતા હોય છે, એવી જ રીતે માનસિક કોઈ વિચારોની તકલીફ હોય તો પણ આપણે તરત દવા લેવા જઈ શકીએ છીએ. એની ઘણી બધી જાતની સારવાર આવે છે, ખાલી ઘેનની જ દવા આવતી હોય છે એવું નથી, જે ખોટી ગેરમાન્યતા છે, રાઈટ. અને તમે સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ પાસે દવા કે કાઉન્સિલિંગ માટે જાઓ તો તમે ગાંડા છો, તમે ગાંડપણની બીમારી છે એવું જરાય હોતું નથી. બધા જ તમારા જેવા કોઈને પણ માનસિક મનની વિચારોની તકલીફ થઈ શકે છે અને એનું ઘણીવાર કોઈ કારણ પણ નથી હોતું. આપણી બાયોલોજીના લીધે, આપણા અંદર કેમિકલ્સમાં ફેરફાર થતા એના લીધે ગમે ત્યારે થઈ શકતી હોય છે અને એની પણ વ્યવસ્થિત સારવાર થતી હોય છે. તો બસ આજનો મારો ઉદ્દેશ એટલો જ છે કે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ આપણે ફેલાવીએ, માનસિક બીમારી વિશે થોડુંક સમજીએ અને એનાથી ડરીએ નહીં, બીએ નહીં. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ સરોયા પ્રિયંકા, હું અમરેલી જિલ્લામાંથી આવું છું. અહીં જુનાગઢ આપણે મેન્ટલ હેલ્થ સેન્ટરનો પ્રોગ્રામ છે, જેમાં ચિત્ર સ્પર્ધા છે, જેમાં અમે આવ્યા છીએ આજે. અને આજે હું મેન્ટલ હેલ્થ પર એક રંગોળી બનાવવાની છું. અહીં આવીને મને ખૂબ સરસ માહોલ મળ્યો છે અને આશા રાખું છું કે બધાને બસ આ જ રીતે સરસ કોમ્પિટિશનમાં ભાગ લે અને આવા પ્રોગ્રામો બનતા. હું છે ને આ મેન્ટલ હેલ્થ એટલે કે એમાં આપણે સંગીત છે કે કસરત છે, યોગા છે, એ બધાના પોઈન્ટ લઈને આપણે એના પર આપણે બનાવવાની છીએ અને એના દ્વારા આપણે મેન્ટલ હેલ્થમાં કઈ રીતે આરામદાયક રાહત મળે છે મેન્ટલ હેલ્થ સુધારવા માટે, એના માટે બનાવવાની. સુદામા પાર્કમાં ધાર્મિક સ્થળમાં ડિમોલેશનના પગલે 40 લાખની જમીન ખુલ્લી થઈ છે. શહેરમાં ગુનેગારોએ કરેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા શનિવારે બપોર બાદથી શરૂ કરાયેલી કામગીરી મોડી રાત્રે મહાનગરપાલિકા જૂનાગઢ અને પોલીસ તંત્રએ શહેરના મધુરમ વિસ્તારમાં સુદામા પાર્કમાં સાર્વજનિક પ્લોટમાં ધાર્મિક સ્થળ બનાવી કરેલા દબાણનું ડિમોલેશન કર્યું હતું.
₹40 લાખની આ જગ્યા ખુલ્લી થઈ હતી. 4-5 વર્ષથી સાર્વજનિક પ્લોટ ઉપર ધાર્મિક દબાણ બનાવી કે કરેલા દબાણ અંગે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાર્વજનિક પ્લોટમાં ધાર્મિક સ્થળનું દબાણ દૂર થતાં સ્થાનિક લોકોએ જૂનાગઢ પોલીસ જિંદાબાદના સ્લોગનથી બેનરો લગાવી તંત્રનો આભાર માન્યો હતો. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે સરકારે પોલિયો રવિવાર પણ ઉજવ્યો. ગઈકાલે 0 થી 5 વર્ષની વયના બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા. RSSની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે માધવ સ્મૃતિ ભવન ખાતે રક્તદાન કેમ્પનું થયું આયોજન. દિવાળી પૂર્વે લોકોનો ઉત્સાહ વધારવા IMA હોલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ અને અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણ દૂર કર્યા બાદ મધુરમના સુદામા પાર્કમાં પણ ધાર્મિક જગ્યા તોડી પડાઈ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.